ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ 9 અધ્યાય 22. પાંચાલ, કૌરવ અને મગધ દેશીય રાજાઓના વંશનું વર્ણન. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, દિવોદાસનો પુત્ર હતો મિત્રેયુ. મિત્રેયુને 4 પુત્ર થયા: ચ્યવન, સુદાસ, સહદેવ અને સોમક. સોમકને 100 પુત્રો હતા. તેમાં સૌથી મોટો જંતુ અને સૌથી નાનો પૃષત હતો. પૃષતના પુત્ર દ્રુપદ હતા. દ્રુપદને દ્રૌપદી નામની પુત્રી અને ધૃષ્ટદ્યુમ્ન વગેરે પુત્રો થયા. ધૃષ્ટદ્યુમ્નનો પુત્ર ધૃષ્ટકેતુ હતો. બ્રહ્મ્યાસ્વના વંશમાં ઉત્પન્ન થયેલા આ રાજાઓ પાંચાલ કહેવાયા. અજમીઢનો બીજો પુત્ર હતો વૃક્ષ. તેમના પુત્ર થયા સંવરણ. સંવરણના લગ્ન સૂર્યની પુત્રી તપ્તી સાથે થયા. તેમના જ ગર્ભથી કુરુક્ષેત્રના સ્વામી કુરુનો જન્મ થયો. કુરુને 4 પુત્રો થયા: પરીક્ષિત, સુધન્વા, જહનુ અને નિષધાશ્વ. સુધન્વાથી સુહોત્ર, સુહોત્રથી ચ્યવન, ચ્યવનથી કૃતિ, કૃતિથી ઉપરીચર વસુ અને ઉપરીચર વસુથી બૃહદ્રથ વગેરે પુત્રો ઉત્પન્ન થયા. તેમનામાં બૃહદ્રથ, કુશાંબ, મત્સ્ય, પ્રત્યગ્ર અને ચેદીપ વગેરે ચેદી દેશના રાજા થયા. બૃહદ્રથનો પુત્ર હતો કુશાગ્ર. કુશાગ્રનો ઋષભ, ઋષભનો સત્યહિત, સત્યહિતનો પુષ્પવાન અને પુષ્પવાનનો જહુ નામનો પુત્ર થયો. બૃહદ્રથની બીજી પત્નીના ગર્ભથી એક શરીરના 2 ટુકડા ઉત્પન્ન થયા. તે ટુકડાઓને માતાએ બહાર ફેંકાવી દીધા. ત્યારે જરા નામની રાક્ષસીએ જીવો જીવો એમ કહીને રમત રમતમાં જ તે બંને ટુકડાઓને જોડી દીધા. તે જોડેલા બાળકનું નામ થયું જરાસંઘ. જરાસંઘનો સહદેવ, સહદેવનો સોમાપી અને સોમાપીનો પુત્ર થયો શ્રુતશ્રવા. કુરુના મોટા પુત્ર પરીક્ષિતને કોઈ સંતાન ન હતું. જહ્યુનો પુત્ર હતો સુરથ. સુરથનો વિદુરથ, વિદુરથનો સાર્વભૌમ, સાર્વભૌમનો જયસેન, જયસેનનો રાધિક અને રાધિકનો પુત્ર થયો અયુત. અયુતનો ક્રોધન, ક્રોધનનો દેવાતિથિ, દેવાતિથિનો ઋષ્ય, ઋષ્યનો દિલીપ અને દિલીપનો પુત્ર પ્રતીપ થયો. પ્રતીપને 3 પુત્ર હતા: દેવાપી, સંતનુ અને બાહલિક. દેવાપી પિતાનું રાજ્ય ત્યજી વનમાં ચાલ્યા ગયા. તેથી તેના નાના ભાઈ સંતનુ રાજા થયા. પૂર્વજન્મમાં સંતનુનું નામ મહાભીષ હતું. આ જન્મમાં પણ તેઓ પોતાના હાથથી જેને સ્પર્શ કરે તે વૃદ્ધમાંથી જુવાન બની જતો હતો. તેને પરમ શાંતિ મળી જતી હતી. આ અદ્ભુત શક્તિને કારણે જ તેમનું નામ સંતનુ થયું. એકવાર સંતનુના રાજ્યમાં 12 વર્ષ સુધી ઇન્દ્રે વૃષ્ટિ કરી નહીં. ત્યારે બ્રાહ્મણોએ સંતનુને કહ્યું કે તમે તમારા મોટા ભાઈ દેવાપીથી પહેલાં લગ્ન, અગ્નિહોત્ર અને રાજ્યપદનો સ્વીકાર કરી લીધો છે. તેથી તમે પરિવેતા છો. એ કારણે તમારા રાજ્યમાં વરસાદ થતો નથી. હવે જો તમે તમારા રાષ્ટ્રની અને નગરની ઉન્નતિ ઈચ્છતા હો તો તુરત જ તમારા મોટા ભાઈને રાજ્ય આપી દો. જ્યારે બ્રાહ્મણોએ સંતનુને આ પ્રમાણે કહ્યું ત્યારે તેમણે વનમાં જઈને પોતાના મોટા ભાઈ દેવાપીને રાજ્યનો સ્વીકાર કરવા પ્રાર્થના કરી. પરંતુ સંતનુના મંત્રી અશ્મરાતે પહેલેથી તેમની પાસે કંઈક એવા બ્રાહ્મણો મોકલી દીધા હતા જેઓ વેદને દૂષિત કરનારા વચનોથી દેવાપીને વેદમાર્ગથી વિચલિત કરી ચૂક્યા હતા. તેનું ફળ એ થયું કે દેવાપી વેદોના સિદ્ધાંત અનુસાર ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરવાને બદલે તેની નિંદા કરવા લાગ્યા. તેથી તેઓ રાજ્યના અધિકારથી વંચિત થઈ ગયા. અને ત્યારે સંતનુના રાજ્યમાં વરસાદ થયો. દેવાપી અત્યારે પણ યોગ સાધના કરી રહ્યા છે અને યોગીઓના પ્રસિદ્ધ નિવાસસ્થાન કલાપ ગ્રામમાં રહે છે. જ્યારે કલિયુગમાં ચંદ્રવંશનો નાશ થઈ જશે ત્યારે સત્યયુગના પ્રારંભમાં તેઓ ફરી તેમની સ્થાપના કરશે. સંતનુના નાના ભાઈ બાહલિકનો પુત્ર થયો સોમદત્ત. સોમદત્તને 3 પુત્ર થયા: ભૂરી, ભૂરીશ્રવા અને સલ. સંતનુ દ્વારા ગંગાજીના ગર્ભથી નૈષ્ઠિક બ્રહ્મચારી ભીષ્મનો જન્મ થયો. તેઓ સમસ્ત ધર્મજ્ઞોના શિરોમણી, ભગવાનના પરમ પ્રેમી ભક્ત અને પરમ જ્ઞાની હતા. તેઓ સંસારના સમસ્ત વીર પુરુષોમાં અગ્રેસર હતા. બીજાની વાત જ ક્યાં કરવી, તેમણે પોતાના ગુરુ ભગવાન પરશુરામજીને પણ યુદ્ધમાં સંતુષ્ટ કરી દીધા હતા. સંતનુ દ્વારા દાસરાજની કન્યાના ગર્ભથી 2 પુત્રો થયા: ચિત્રાંગદ અને વિચિત્ર વીર્ય. ચિત્રાંગદને ચિત્રાંગદ નામના ગંધર્વએ મારી નાખ્યો. આ જ દાસરાજની કન્યા સત્યવતીથી પરાશરજી દ્વારા મારા પિતા ભગવાનના કલા અવતાર સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ દેવપાયન વ્યાસજી અવતર્યા હતા. તેમણે વેદોની રક્ષા કરી. પરીક્ષિત, મેં તેમની પાસેથી જ આ શ્રીમદ ભાગવત પુરાણનું અધ્યયન કર્યું. આ પુરાણ પરમ ગોપનીય, અત્યંત રહસ્યમય છે. તેથી જ મારા પિતા વ્યાસજીએ પોતાના પૈલ વગેરે શિષ્યોને આનું અધ્યયન ન કરાવ્યું. મને જ શ્રીમદ ભાગવતનો અધિકારી માન્યો.
એક તો હું તેમનો પુત્ર હતો અને બીજું શાંતિ વગેરે ગુણ પણ વિશેષ રૂપે મારામાં હતા. સંતનુના બીજા પુત્ર વિચિત્રવીર્યએ કાશીરાજની કન્યા અંબા અને અંબાલિકા સાથે લગ્ન કર્યા. તે બંને કન્યાઓને ભીષ્મજી સ્વયંવરમાંથી બળપૂર્વક હરી લાવ્યા હતા. વિચિત્રવીર્ય પોતાની બંને પત્નીઓમાં એટલો આસક્ત થઈ ગયો હતો કે તેને રાજયક્ષમાં એટલે કે ક્ષયરોગ થઈ ગયો અને તે મરણ પામ્યો. માતા સત્યવતીના કહેવાથી ભગવાન વ્યાસજીએ પોતાના સંતાનહીન ભાઈની સ્ત્રીઓથી ધૃતરાષ્ટ્ર અને પાંડુ નામના 2 પુત્રો ઉત્પન્ન કર્યા. તેમની દાસીથી ત્રીજા પુત્ર વિદુરજી થયા. પરીક્ષિત ધૃતરાષ્ટ્રની પત્ની હતી ગાંધારી. તેના ગર્ભથી 100 પુત્રો થયા. તેમનામાં સૌથી મોટો દુર્યોધન હતો. તેમને એક કન્યા પણ હતી. તેનું નામ હતું દુશલા. પાંડુના પત્ની હતા કુંતી. શાપવશ પાંડુ સ્ત્રી સહવાસ કરી શકતા ન હતા. તેથી તેમના પત્ની કુંતીના ગર્ભથી ધર્મ, વાયુ અને ઇન્દ્રના ક્રમશઃ યુધિષ્ઠિર, ભીમસેન અને અર્જુન નામના 3 પુત્ર થયા. આ ત્રણેય મહારથી હતા. પાંડુના બીજા પત્નીનું નામ હતું માદ્રી. બંને અશ્વિની કુમારો દ્વારા તેમના ગર્ભથી નકુલ અને સહદેવનો જન્મ થયો. પરીક્ષિત, આ 5 પાંડવો દ્વારા દ્રૌપદીના ગર્ભથી 5 પુત્રો જન્મ્યા, જે તમારા કાકા હતા. તેમનામાંથી યુધિષ્ઠિરના પુત્રનું નામ હતું પ્રતિવિંધ્ય, ભીમસેનના પુત્રનું નામ હતું શ્રુતસેન, અર્જુનનો શ્રુતકીર્તિ, નકુલનો શતાનિક અને સહદેવનો શ્રુતકર્મા હતો. આ સિવાય યુધિષ્ઠિરને પૌરવી નામની પત્નીથી દેવક અને ભીમસેનને હિડિંબાથી ઘટોત્કચ અને કાલીથી સર્વગત નામના પુત્રો થયા. સહદેવને પર્વતકુમારી વિજયાથી સુહોત્ર અને નકુલને કરેણુમતીથી નરમિત્ર નામનો પુત્ર થયો. અર્જુન દ્વારા નાગકન્યા ઉલુપીના ગર્ભથી ઈરાવાન અને મણિપુર નરેશની કન્યા ચિત્રાંગદાથી બભ્રુવાહનનો જન્મ થયો. જ્યારે મણિપુરના રાજાએ પોતાની પુત્રી ચિત્રાંગદાને પુત્રિકા ધર્મથી એટલે કે મારી આ કન્યાથી જે પુત્ર થાય તે મને પુત્ર તરીકે આપો એવા શાસ્ત્ર સંમત ધર્મથી પરણાવી હતી. તેથી બભ્રુવાહન તેના નાના માતામહનો પુત્ર માનવામાં આવ્યો. અર્જુનની સુભદ્રા નામની પત્નીથી તમારા પિતા અભિમન્યુનો જન્મ થયો. વીર અભિમન્યુએ બધા અતિરથીઓને જીતી લીધા હતા. અભિમન્યુ દ્વારા ઉત્તરાના ગર્ભથી તમારો જન્મ થયો. પરીક્ષિત, તે સમયે કુરુવંશનો નાશ થઈ ચૂક્યો હતો. અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી તમે પણ બળી જ ગયા હતા, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પ્રભાવથી તમને તે મૃત્યુથી જીવતા બચાવી લીધા છે. પરીક્ષિત, તમારા પુત્રો તો સામે જ બેઠેલા છે. તેમના નામ છે જન્મેજય, શ્રુતસેન, ભીમસેન અને ઉગ્રસેન. આ બધા ખૂબ જ પરાક્રમી છે. જ્યારે તક્ષકના કરડવાથી તમારું મૃત્યુ થશે ત્યારે એ વાત જાણીને જન્મેજય ખૂબ રોષે ભરાઈને સર્પોનો નાશ કરવા સર્પયાગ કરશે. તે કાવશેય ગોત્રના તુર નામના ઋષિને પુરોહિત બનાવીને અશ્વમેઘ યજ્ઞ કરશે અને સંપૂર્ણ પૃથ્વી પર વિજય પ્રાપ્ત કરીને યજ્ઞો દ્વારા ભગવાનની આરાધના કરશે. જન્મેજયનો પુત્ર થશે શતાનિક. તે યાજ્ઞવલ્ક્ય ઋષિ પાસેથી 3 વેદ અને કર્મકાંડની તથા કૃપાચાર્યજી પાસેથી અસ્ત્રવિદ્યાની શિક્ષા પ્રાપ્ત કરશે અને સૌનકજી પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને પરમાત્માને પ્રાપ્ત કરશે. શતાનિકનો સહસ્ત્રાનિક, સહસ્ત્રાનિકનો અશ્વમેઘજી, અશ્વમેઘજીનો અસીમ કૃષ્ણ અને અસીમ કૃષ્ણનો પુત્ર થશે નેમિચક્ર. જ્યારે હસ્તિનાપુર ગંગાજીમાં તણાઈ જશે ત્યારે નેમિચક્ર કૌશાંબીપુરીમાં સુખપૂર્વક નિવાસ કરશે. નેમિચક્રનો પુત્ર થશે ચિત્રરથ, ચિત્રરથનો કવિરથ, કવિરથનો વૃષ્ટિમાન, વૃષ્ટિમાનનો રાજા સુસેન, સુસેનનો સુનીત, સુનીતનો નૃચક્ષુ, નૃચક્ષુનો સુખીનલ, સુખીનલનો પરિપ્લવ, પરિપ્લવનો સુનય, સુનયનો મેધાવી, મેધાવીનો નૃપંજય, નૃપંજયનો દુર્વ અને દુર્વનો પુત્ર તિમિ થશે. તિમિથી બૃહદ્રથ, બૃહદ્રથથી સુદાસ, સુદાસથી શતાનિક, શતાનિકથી દુર્દમન, દુર્દમનથી બહિનર, બહિનરથી દંડપાણી, દંડપાણીથી નિમિ અને નિમિથી રાજા ક્ષેમકનો જન્મ થશે. આ પ્રમાણે મેં તમને બ્રાહ્મણો અને ક્ષત્રિયો બંનેના ઉત્પત્તિ સ્થાન સોમવંશનું વર્ણન કહી સંભળાવ્યું. મોટા મોટા દેવતાઓ અને ઋષિઓ આ વંશનો આદર કરે છે. આ વંશ કલિયુગમાં રાજા ક્ષેમકની સાથે જ સમાપ્ત થઈ જશે. હવે હું ભવિષ્યમાં થનારા મગધ દેશના રાજાઓનું વર્ણન કરું છું. જરાસંઘના પુત્ર સહદેવથી માર્જારી, માર્જારીથી શ્રુતશ્રવા, શ્રુતશ્રવાથી અયુતાયુ અને અયુતાયુથી નિર્મિત્ર નામનો પુત્ર થશે. નિર્મિત્રનો સુનક્ષત્ર, સુનક્ષત્રનો બૃહત્સેન, બૃહત્સેનનો કર્મજીત, કર્મજીતનો શ્રુતંજય, શ્રુતંજયનો વિપ્ર અને વિપ્રના પુત્રનું નામ હશે શુચિ. શુચિથી ક્ષેમ, ક્ષેમથી સુવ્રત, સુવ્રતથી ધર્મસૂત્ર, ધર્મસૂત્રથી સમ, સમથી ધ્રુમત્સેન, ધ્રુમત્સેનથી સુમતિ અને સુમતિથી
સુબલનો જન્મ થશે. સુબલનો સુનીત, સુનીતનો સત્યજીત, સત્યજીતનો વિશ્વજીત અને વિશ્વજીતનો પુત્ર રિપુંજય થશે. આ બધા બૃહદ રથવંશના રાજા થશે. આમનો શાસનકાળ 1000 વર્ષ સુધીનો હશે. इति श्रीमद्भगवते महापुराणे पारमहंस्य संहिताय नवम स्कंधे द्वाविंशोऽध्याय नवमा स्कंध अंतर्गत 22मो अध्याय समाप्त. बोलो कृष्ण कन्हैया लाल की जय.